તો મિત્રો જો આપણે ભરીને નીકળી ગયા છે, અત્યારે 7 વાગ્યા છે. ત્યારે એક્સપ્રેસ હાઈવેનો બ્રિજ ચડી છે રિંગ રોડ ઉપર. આ એક્સપ્રેસ હાઈવેના બ્રિજ ઉપર આવી ગયા. આમ સીધો જાઓ તો બરોડા એક્સપ્રેસ હાઈવે, આમ અમદાવાદ. આવા તો હેલા જાય અને આગળ આપણે ચા પાણી પીવા ઊભી રાખશું. હવે રિંગ રોડ ઉપર ટ્રાફિક એટલે વાત જ જવા દઈએ. આમાં કાલ તો વરસાદ બહુ પડ્યો હતો, આજ કાંઈ છે નહીં હજી. આજ તો ગરમી છે, કાલે જોરદાર વરસાદ હતો. તો મિત્રો જો આપણે 12.5 ટન વજન ભરેલો હોય, અત્યારે માન ગાડી ચડે છે. 20-25 સ્પીડે માન ચડે. આ ઢારિયા જેવા બનાવી નાખ્યા. ત્રીજા ગેરમાં માન ચડી. લોકેશન જોવા એનું. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. પાછલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે ખાલી કરવા ગયા હતા ગાડી. અહીંયા ખાલી કરતાં આપણે બધે 2-3 જગ્યાએ માલ હતો, બધો ખાલી કર્યો ને તો હાઈન થઈ ગઈ હતી ને આપણે પછી કંઈ ભરાણી નથી. આજ છે બીજો દિવસ. આપણે પછી ખાલી કરીને વયા ગયા હતા તુલસી હોટલે, કાઠિયાવાડી તુલસી હોટલ છે આપણે રિંગ રોડ ઉપર. ત્યાં વયા ગયા હતા. ત્યાં જઈને ત્યાં પાર્કિંગમાં રાખીને સાંજે જમીન ત્યાં હોઈ ગયા હતા. અને અત્યારે ટાઈમ થયો છે 11-11:30 વાગ્યા છે ને આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો છે એટલે ભરવા પહોંચી ગયા છે. અત્યારે જો ફેક્ટરી તો પહોંચી ગયા છે પણ હજી લગાવી નથી ગાડી. જોઈ કેટલા વાગે લગાવે છે. આવું કંઈક છે લોકેશન. અહીંયા આ છે ફેક્ટરી. આ ફેક્ટરીમાંથી આપણે ભરવાનું છે. હાલો તો હવે રાહ જોઈને બેસીએ કેટલા વાગે લગાડે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો હવે રાહ જોઈને બેસીએ કેટલા વાગે લગાડે, કારણ કે આપણે ક્યારના સવારે લગભગ 9 વાગે ઉઠી ગયા હતા, પછી ફ્રી જ હતા. ને અત્યારે ફોન 9:30 આપણને ફોન આવ્યો, કીધું હવે સીધા આપણે પહોંચી જ જાય. વળી કોઈ બીજી ગાડી આવી જાય ને લાગી જાય તો મોડું થાય. એના કરતાં આપણે કીધું પહેલાં પહોંચી જાય. લાવી ગયા છીએ અહીંયા. જોઈ હાલો કેટલા વાગે લાગે અને શું છે ભરવામાં બધું તમને આગળ જણાવું. તો મિત્રો 1 વાગ્યો અને આપણી ગાડી જો અત્યારે લાગી ગઈ છે ભરવા. લગભગ 4 વાગે છોડી દે છે. જોઈએ હવે કેટલા વાગે છોડે. 4 વાગ્યાનું અંદાજ છે આપણને, 4 વાગે છૂટી જશે. હાલો તો આપણે રાહ જોઈ કેટલો માલ આવે શું છે હજી કંઈ ખબર નથી. કાંઈ વાંધો નહીં. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીએ. તો મિત્રો હજી આપણી ગાડી લોડિંગ થઈ નથી ને આપણે જાય છીએ ચા પાણી પીવા. વાગ્યા છે અત્યારે 4 વાગવા આવ્યા. હજી તો 2 ટન માલ બાકી બોલે. 2 ટન હજી બાકી છે નાખવાને એમ કહે છે. આપણે હાલ્યા જઈએ ચા પાણી પીવા. આગળ છે નાની એવી હોટલ, ચા પાણી પી આવીએ. આજ તો તડકો નીકળી ગયો છે અહીંયા. આજે વરસાદ જેવું લાગતું નથી. અત્યારે તો આમ તડકો છે. પછી મોડેકથી કદાચ આવી જાય તો આવી જાય. અત્યારે તો તડકો છે. હાલો તો જાય ચા પાણી પી આવી. પાછા જાવી તો લગભગ ભરાઈ જાય. તો મિત્રો આપણે અહીંયા 10 ટન હતું એ ભરાઈ ગયું હતું. ને પછી બીજો એક ઓર્ડર હતો એ આવી ગયા છે ત્યાં ભરવા. 2 ટન ત્યાં હતું. હવે એ ભરાઈ તો ગયું છે. ભરાઈને બેઠા છીએ. બિલ આવે એની રાહે. બિલ હજી આવ્યું નથી. બિલની રાહે બેઠા છીએ. આપણે અત્યારે ઓઢવમાં આવ્યા છીએ વેપારી મહામંડળમાં.
આ વેપારીમાં અહીંયા બધી ઇન્ડસ્ટ્રીઝ એરિયો જ છે. આપણે કાંટો કરાવીને કાંટે હજી રાખીને બેઠા છીએ, બિલ નથી આવ્યું હજી. ટાઈમ ગયો છે અત્યારે 6:30 વાગ્યા છે. નીકળશું હળવે હળવે. 12 ટન જેવો વજન થઈ ગયો. હવે નિરાત જ જવું જોઈએ આજ. હાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જો આપણે ભરીને નીકળી ગયા છે. અત્યારે 7 વાગ્યા છે. અત્યારે એક્સપ્રેસ હાઈવેનો બ્રિજ ચડી છે રિંગ રોડ ઉપર. આ એક્સપ્રેસ હાઈવેના બ્રિજ ઉપર આવી ગયા. આમ સીધો જાઓ તો બરોડા એક્સપ્રેસ હાઈવે, આમ અમદાવાદ. હાલો તો હેલા જાય અને આગળ આપણે ચા પાણી પીવા ઊભી રાખશું. હવે તો આપણે નીકળી ગયા 6:15 વાગ્યાના, પણ હવે ટ્રાફિકમાં અત્યારે 5 કિલોમીટર કાપ્યા છે. તો મિત્રો આપણે અસલાલી ક્રોસ કરી ગયા છીએ. અત્યારે અસલાલીનો બ્રિજ નીચેથી આપણે ક્રોસ કરીને આગળ નીકળ્યા છીએ. જો રિંગ રોડ ઉપર ટ્રાફિક એટલે વાત જ જવા દઈએ. આમાં કાલ તો વરસાદ બહુ પડ્યો હતો, આજ કાંઈ છે નહીં હજી. આજ તો ગરમી છે, કાલે જોરદાર વરસાદ હતો. હાલો તો હાલ્યા જાય અને આગળ ઊભા રહેવું. આપણે ચા પાણી પીવા બ્રેક મારીએ. હવે 7:30 વાગ્યા છે. ટાંગા થોડાક ઠરી જાય, વજન છે એટલે ટાયરો તપી જાય. તો મિત્રો આપણે જો ટોલ નાકું અહીંયા ભાઈલા જે ટોલ નાકું બને છે નવું, એ ટોલ નાકું ક્રોસ કરીને ઊભી રાખી છે. ટાયર બાયર ઘડીક ઠરવા દે ને 10-15 મિનિટ વિહામો દઈ દઈએ ને તો ગાડી ઠરી જાય, ટાયર ઠરી જાય. હજી અહીં ઊભા જ રહ્યા છીએ. આવી ટોલ નાકું ક્રોસ કરી ગયા છીએ આપણે. હવે અહીંથી આગળ સીધું આવશે બગોદરા. આ પાછળ છે ટોલ નાકું, આરીસામાં દેખાતું છે. હવે અહીંથી બગોદરા આવશે આપણે 15 કિલોમીટર. ઘડીક વિહામો દઈ દઈ, કાચ બાચ સાફ કરી નાખી, ટાયરો ઠરી જાય પછી રનિંગ થાય. અને પછી આપણે બગોદરા વટીને જે જય ગોપાલ હોટલ આવે ને ત્યાં હોલ્ડ કરી દઈ, જમી લઈ ત્યાં. પછી વિચારશું ક્યાં લગી એકે જાય. ચોટીલા આસપાસ જઈને ટેકાવી દેવું, કારણ કે આપણે રાજકોટ કઈ જગ્યાએ હાજીમાં લગભગ ખાલી થાય એવું અંદાજ છે. હાજીમાં ખાલી કરવાનું થાય, ચોટીલા આસપાસ રાખી દેવું. સવારે 6 વાગે ઉઠીને નીકળીને પહોંચી જાય ઠેકાણે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જમવા હોલ્ડ કર્યો હતો બગોદરા વટીને, જે ગોપાલ હોટલ આવે ત્યાં હોલ્ડ કર્યો હતો. અહીંયાથી જમીન નીકળી ગયા છે. અત્યારે પારસી અને પાટી આગળ પહોંચશું. હમણાં હાલ્યા જાય છે. ટાઈમ થયો છે 11 વાગ્યા છે. એટલે આપણો વિચાર એવો છે ચોટીલા લગી હાલ્યા જાય. ચોટીલા જઈને 2-3 કલાક ટેકાવી દેવું, પછી સવારમાં 6 વાગે 5:30-6 ત્યાંથી વહેલા નીકળશું. અત્યારે જો પારસી અને પાટીઓ આગળ આવશે. ગોપાલ હોટલે આપણે જમી લીધું. મિત્રો 12:15 વાગ્યા અને આપણે જો સાયલા પહોંચી ગયા છીએ. સાયલાના બ્રિજ ઉપર હાલ્યા જાય. આગળ હવે હોટલ આવે, અહીંથી 8-10 કિલોમીટર આગળ એક હોટલ આવે, ત્યાં રાખી દઈ. સવારે 6 વાગે ત્યાંથી નીકળશું. જો સાયલા સર્વિસ રોડમાં જાય એટલે સાયલા, રાજકોટ, સોમનાથ. હાલો તો હોટલે જવા દઈ એટલે રાખી દે 2 કલાક. 2 નહીં પણ 4 કલાક રાખી દે, કારણ કે 2 કલાકમાં તો 2 વાગે, 2-3 વાગે તો કંઈ ભાઈ વહેલું નીકળીને ફાયદો હું. ગાડી જોવો શંકર.
5 વાગ્યા નીકળશું તો આરામથી પહોંચી જાય. રોદા આપણે લાગે છે એનું કારણ છે વાહે વજન છે, 2-3 ટન વજન વાહે વધારે રખાવેલો હોય એના હિસાબે કેબિન હિંચકા મારે છે. ગુડ મોર્નિંગ મિત્રો, થઈ ગયું છે હવાર. આપણે ગોપાલ હોટલે ઉતરી ગયા હતા. ગોપાલ હોટલ ઉઠી નીકળ્યા છીએ. દોડિયા બાઉન્ડ્રી પહેલાં ગોપાલ હોટલ આવે ત્યાં ઉઈ ગયા હતા. ત્યાંથી ઉઠીને અત્યારે નીકળ્યા છીએ. જો અત્યારે ચોટીલા પહોંચ્યા છીએ. જોવો તો ચોટીલા આવી ગયું. આ સામે દેખાય ડુંગર ચોટીલાનો. દર્શન કરી લ્યો બધાય. ટાઈમ થયો છે અત્યારે 7:30 વાગ્યા છે. દેખાય ડુંગર, મકાન પાછળ મકાન આડે આવી જાય છે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે આવેલા જાય એક ધારા. તો મિત્રો જો આપણે 12.5 ટન વજન ભરેલો હોય. અત્યારે માન ગાડી ચડે છે. 20-25 ની સ્પીડે માન ચડે. આ ઢારિયા જેવા બનાવી નાખ્યા. ત્રીજા ગેરમાં માન ચડી. લોકેશન જોવા એનું. આપણે ફાઇનલી હવે પહોંચવા આવ્યા છીએ રાજકોટ. હાતનમાં જે મંદિર આવે એનો બ્રિજ આવી ગયો આગળ. આપણે આજે જીઆઈડીસીમાં ખાલી કરવાનું થાય. 2 ડિલિવરી ત્યાં જ છે. પાઇપ ભર્યા એ ત્યાં જ ખાલી કરવાના છે. ટૂંકમાં આજુબાજુમાં જ છે. તો મિત્રો આપણે જો પહોંચી ગયા છીએ. અહીંયા ખાલી કરવા લગાડી દીધી છે. અહીંયા 2 ટન જેવા ખાલી થાય, 1.5 ટન ખાલી થાય અને બીજા છે રિક્ષામાં આવી જાય. અત્યારે 1.5 ટન નાખવાના છે. પછી અહીંથી બાજુમાં જ છે. આપણે ત્યાં જવાનું છે. ત્યાં તો 10 ટન આપણે એકાયરે ખાલી થઈ જાય. હાલો જોયું કેટલા વાગે ખાલી થાય. 10 વાગી ગયા છે. તો મિત્રો 11:15 વાગ્યા છે ને હવે જે આપણે અહીંયા 10 ટન જે આપણે માલકાલ ભર્યો હતો ને એ ખાલી કરવા આવ્યા છીએ. આ છોટા હાથી પીડ્યું ત્યાં આ બાજુ ગેટ છે. એ ગેટમાં ખાલી કરવાનું છે આપણે.
હવે મજૂર હજી આવ્યા નથી, મજૂર 12 વાગ્યાનું કહે છે, મજૂર આવશે 12 વાગે એમ કહે છે. તો રાહ જોઈને આપણે બેઠા છીએ, જોઈએ હવે રાહ જોઈને બેસીએ. ખાલી થાય પછી સીધો ભરવાનો ઓર્ડર છે, એટલે ભરવા વયા જાય, કાંઈ વાંધો નહીં. હાલો તો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું અને મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો તો મળશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.